અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત શાળાની બિસ્માર સ્થિતિ જોવા મળી છે। TV9ની ટીમનું દરિયાપુરની વિસ્તારમાં આવેલી શાળાનું રિયાલિટી ચેક। દરિયાપુર મ્યુનિસિપલ સરસ્વતી શાળા નંબર 8 છે જર્જરી સ્થિતિમાં। ખાતમુહૂર્તના 8 મહિના બાદ પણ શરૂ થયું નથી બાંધકામ। બાંધકામ માટે ફાળવાયા છે ₹2.5 કરોડ। બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર બદલાવવાથી વિલંબ થતો હોવાની આશંકાઓ છે। બાળકો ક્લાસરૂમમાં નહીં પરંતુ બહાર છાપરામાં બેસીને ભણવા મજબૂર જોવા મળ્યા। મીડિયાના માધ્યમથી આપે પણ જોયું હશે, કામ 30%થી વધારે પૂર્ણ થયું જ નથી અને દાવા સાથે કહું છું। અને બીજી વાત કે મને ગઈકાલે બીજી વાત જાણવા મળી કે કોન્ટ્રાક્ટર જે હતો એ કંઈ રવાના થઈ ગયો છે। કયા કારણોસર એ એમની ભૂલ છે, ભ્રષ્ટાચાર છે કે પછી અણઆવડત છે, એ એમની ભૂલ છે। પરંતુ એ વાત 100%ની કે કોન્ટ્રાક્ટર પણ બદલવામાં આવ્યો છે। એટલે મારે ગોળ ફરીને વાત એક જ છે કે માત્ર ને માત્ર સ્માર્ટ સ્કૂલોની વાતો કરવાની, જાહેરાતો કરવાની, નવા રિબિન કાપવાના, ખાતમુહૂર્ત કરવાના, પછી લોકાર્પણ કરવાના, માત્ર કાગળ ઉપર વાતો કરવાની ને પરિણામ બાળકોને ને એમના માતા પિતાને, અમદાવાદ શહેરની જનતાને શૂન્ય જ છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત શાળા નંબર 8ની સ્થિતિનો વિડીયો સામે આવ્યો, જેમાં જર્જરિત હાલતમાં શાળા જોવા મળી હતી। આ જ શાળામાં RCE શાળાને મર્જ કરાતા બાળકોની સંખ્યા વધી ગઈ છે। જોકે સવલતો શૂન્ય હોવાથી બાળકો ખુલ્લામાં બેસીને ભણી રહ્યા છે। સ્થાનિક કોર્પોરેટરે પણ પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવા છતાં કામગીરી થઈ નથી। 8 મહિના પહેલા શાળાનું ખાતમુહૂર્ત થયું ત્યારે જૂનમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે શાળાની ઇમારત તૈયાર હશે તેવો દાવો કરાયો હતો। જોકે હાલ એ સ્થિતિ ઠેરની ઠેર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ જે સ્કૂલ છે એ સ્કૂલની જે રિનોવેશન છે, એ સ્કૂલની અંદર જે કામકાજ છે એ કામકાજ છેલ્લા લાંબા સમયથી ચાલી રહ્યું છે। અને ગઈકાલે જ જે સ્થાનિક કોર્પોરેટર છે નીરવ બક્ષી, એમના દ્વારા પણ આ બાબતનો વિડીયો જાહેર કરાયો। તો આપ જોશો તો આજે અહીંયા કામગીરી ચાલતી આપણને દેખાય પણ છે। અને સાથે જ સાથે આ જે સ્કૂલ છે સ્કૂલની પરિસ્થિતિ પણ અમે તમને બતાવવા જઈ રહ્યા છે। દરિયાપુર મ્યુનિસિપલ સરસ્વતી મંદિર શાળા નંબર 8 RCE સ્કૂલ જે છે એ પણ બાળકોને અહીંયા ભણાવવામાં આવે છે, કારણ કે ત્યાં પણ કામગીરી ચાલી રહી। આજ ક્યાં છુટ્ટી દે દિયા બચ્ચો કો? હા, છુટ્ટી। શું કારણ કે છે એ લોકો? કારણ કામ ચાલે છે એટલે। તો આ પરિસ્થિતિ તમે જુઓ કે બાળકોને આજે રજા આપી દેવામાં આવી છે। અહીંયા પણ તમે જોશો તો જે રિનોવેશન કે જે પણ રિપેરિંગ વર્ક છે, રિપેરિંગ વર્ક અહીંયા કરવામાં જરૂરથી આવી રહ્યું છે। પરંતુ આ જે પ્રક્રિયા છે, પ્રક્રિયા આટલી ધીમી કેમ, સવાલ એ પણ થાય છે। અને સાથે જ સાથે તમે જોશો તો આ જે સ્કૂલ પ્રેમાઇસીસ છે એ સ્કૂલ પ્રેમાઇસીસમાં પણ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની અંદર ગઈકાલે પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા જે વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો એમાં જે પરિસ્થિતિ છે, બાળકો કઈ રીતે ભણે છે, સ્માર્ટ ક્લાસીસ બને છે, કંઈ વાંધો નથી, ખૂબ સારી બાબત છે। અને આ સ્માર્ટ ક્લાસીસ બને તો એના કારણે બાળકોના જે શિક્ષણ છે એના ઉપર પણ એક સકારાત્મક અસર પડતી હોય છે। અને અહીંયા પણ તમે જોશો તો ક્લાસરૂમ્સની જે પરિસ્થિતિ છે ગઈકાલે પણ બતાવવાનો પ્રયાસ થયો હતો અને અત્યારે પણ જે બાળકો છે એ અહીંયા ગઈકાલે ભણતા હતા એ પ્રકારનો વિડીયો જાહેર થયો પણ હતો। અને આ જે બિલ્ડિંગ છે એની અંદર તમે જુઓ, આ બિલ્ડિંગની પરિસ્થિતિ છે, આના ઉપરના રૂફની પરિસ્થિતિ છે, પેલી તરફ પણ તમે જુઓ તો આ ખરેખર એક પ્રકારનું જોખમ તો છે જ। અને આ જે રિપેરિંગ વર્ક ચાલી રહ્યું છે, રિપેરિંગ વર્ક અહીંયા કરવામાં આવી રહ્યું છે અને બાળકો જે છે એ આ પ્રકારના જોખમમાં ભણે છે। આપ જે બિલ્ડિંગ છે એમાં ઉપર તમે રૂફના દ્રશ્યો પણ જોશો તો આ પ્રકારની પરિસ્થિતિ છે। બિલ્ડિંગ કઈ હદે જૂની થઈ રહી છે એ પણ જોવા જેવી બાબત છે। અને જે ક્લાસરૂમ્સ છે અલગ અલગ, એ ક્લાસરૂમ્સ તરફ પણ આપણે જવાનો પ્રયત્ન કરીશું આ તરફથી કે શું અહીંયા થઈ રહ્યું છે। અને આ જે ઇમારત છે, ઇમારતમાં ક્લાસરૂમ્સ જે છે એ પણ તમે અહીંયાથી જોઈ શકો છો કે આ સળિયા દેખાય છે અને બિલ્ડિંગ જૂની છે। વિષય એ છે કે બાળકો ભણે, બાળકોને ભણાવવા માટે કોર્પોરેશન કામગીરી કરે પણ છે, નવી ઇમારતો બનાવી પણ રહી છે, પરંતુ
જે સ્કૂલ છે અહીંયા આ સરસ્વતી શાળા નંબર 8 એમાં આરસી સ્કૂલના બાળકોને પણ અહીંયા શિફ્ટ કરવામાં આવ્યા છે, કારણ કે ત્યાં બિલ્ડિંગ નવું બને છે. હવે જો છેલ્લા લાંબા સમયથી આ જ પ્રકારે બિલ્ડિંગ બનતું હોય અને બનતું રહેશે તો બાળકોને ભણવા માટેનું જે એકચ્યુઅલ વાતાવરણ જોઈએ, જે માહોલ જોઈએ, એ માહોલ બાળકોને મળશે નહીં અને આ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે ભણી શકે બાળકો. ત્યારે આ જે સવાલ છે એ સવાલ તંત્રને TV9 પૂછવા માંગે છે. કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. તો દરિયાપુરની આ જ શાળા મુદ્દે આવ્યું છે અધિકારીનું નિવેદન. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીનું આવ્યું છે નિવેદન. દરિયાપુરની શાળા નંબર 8 ભયજનક કે જર્જરિત નથી, આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે. મધ્ય ઝોનના ઇજનેરો દ્વારા ચાલી રહ્યું છે સામાન્ય સમારકામ. બીજી શાળાના બાળકો પણ અહીંયા ભણવા આવે છે. બાળકોના હિતને ધ્યાનમાં રાખીને કામ પૂરું કરવા તાકીદ કરાઈ હોવાનો પણ દાવો તેમણે કર્યો છે. જર્જરિત શાળા નથી, ભયજનક બિલ્ડિંગ નથી, એટલે બાળકોને મુશ્કેલી પડવાનો કોઈ પ્રશ્ન નથી. નો ડાઉટ માઇનોર રિપેરિંગ પાત્ર શાળા છે, એટલે કોર્પોરેશનના મધ્ય ઝોનના ઇજનેર વિભાગ દ્વારા આ શાળાની ઝડપથી માઇનોર રિપેરિંગ કામગીરી પૂર્ણ થાય એ માટે તાકીદ કરી છે.